મારું નામ સાકટ ભરતભાઈ અજણભાઈ, ગામ ઉટવાળા. હાલ તો અમારે ઉટવાળા ગામની એટલી પરિસ્થિતિ છે કે સ્કૂલ અમે 1 વર્ષ દિવસ પહેલા અમે માગણી કરી હતી, જર્જરિત હાલમાં રૂમ છે. તો અત્યારે ઉનાળો ચાલુ થયો, અત્યારે છોકરા જો બહાર છે, મજબૂરી થઈ અને ભણે, તો અમે શું કરીએ? અમે બધે રજૂઆત અમે કરી, છતાં કોઈ આનું કઈ નિવારણ આવતું નથી. શાળામાં હાલ જે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ બહાર ભણવા પણ જતા રહે છે, એ બાબતે શું છે? હા, 222 ની સંખ્યા હતી, એમાંથી 32 શાળા છોડીને વયા ગયા સ્કૂલના અભાવે, કે સ્કૂલ બોર્ડા છે નહીં. હાલ અમે 1 વર્ષ દિવસ થયા તો મંજૂરી અત્યારે સિન્ટેક્સ રૂમ તોડવાની મંજૂરી અહીંયા આપી, નવી બિલ્ડિંગની તો કોઈ મંજૂરી કઈ આપી નથી. મારું નામ વાઘેલા બાબુભાઈ વીરાભાઈ છે, આચાર્ય ઉટવાળા પ્રાથમિક શાળા. મારો ગણિત વિજ્ઞાન વિષય છે 6 થી 8માં. સાહેબ, આ સ્કૂલમાં જર્જરિત હાલતમાં છે, છોકરાઓ અત્યારે બહાર ભણે ઝાડવાય છે બેસીને, તો એ બાબતે આપણે આગળ શું કાર્યવાહી કરી છે? તમારી સંખ્યા પણ દિન પ્રતિદિન ઘટતી જાય છે વર્ષો વર્ષ. આપણે તોડવાની મંજૂરી મળી ગઈ છે રૂમોની. હવે 3 રૂમો સિન્ટેક્સના રૂમો તોડવાનું કીધું છે, અત્યારે બીજા રૂમો પછીથી તોડવાના છે. અને રૂમની જગ્યા જે ફાળવવાના છે, બનાવવાના છે, એની જગ્યા ખુલ્લી થઈ ગયેલી છે, બને તો ચાલુ કરીએ કેમ છે. તો હાલ શાળાને નવી મંજૂરી મળી ગઈ છે ખરી બનાવવાની? હવે તોડવાની મંજૂરી મારી પાસે પરિપત્ર છે, હવે બીજું કંઈ બહુ માહિતી મારી પાસે નથી.